સવાલ તમે પૂછી શકો છો। જ્યારે આપણે ડુંગળી કાપીએ છીએ ત્યારે આંખમાંથી પાણી કેમ આવે છે? સવાલ બહુ સરસ છે। દાંત કેમ પડી જાય છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે સવાલ પૂછવો પણ એક કળા હોઈ શકે છે? ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની શ્રી ચંદપ અંગ્રેજી પ્રાથમિક શાળામાં આવો જ એક અનોખો પ્રયોગ થઈ રહ્યો છે। વર્ષ 2025માં આ શાળાએ સવાલોનું વર્ષ નામની યોજના શરૂ કરી, જેનો ઉદ્દેશ બાળકોમાં જિજ્ઞાસા જગાવવી, તેમને સવાલ પૂછવા માટે પ્રેરિત કરવા અને પોતે જ જવાબ શોધવા માટે બાળકોને સક્ષમ બનાવવાનો છે। અરે ખૂબ સરસ। અહીં કોઈ સવાલ નાનો કે મોટો નથી ગણાતો। સવાલોનું વર્ષ બાળકોને વિચારવાની, સમજવાની અને પોતે જ ઉકેલ શોધવાની તાકાત આપે છે। 2020ની શિક્ષણ નીતિના ઉદ્દેશ અનુસાર બાળકોના સર્વાંગી વિકાસમાં આ પ્રયાસ ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યો છે। અમારી શાળામાં દરેક બાળકો નિસંકોચ પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે। એ જ અમારા માટે એક મોટી સફળતા કહી શકાય। બે રીતે, એ મૌખિક રીતે પણ પૂછી શકે છે અને પ્રશ્નપેટીમાં પોતાના પ્રશ્નો પણ એ નાખી શકે છે। આ ખાસ પહેલની શરૂઆત બાદ બાળકોનો સવાલ પૂછવાનો ખચકાટ દૂર થયો છે। હવે વિદ્યાર્થીઓ ખુલીને સવાલ પૂછે છે અને શિક્ષકો તેમનું યોગ્ય દિશામાં માર્ગદર્શન કરે છે। આથી બાળકોમાં એક સવાલ સાથે જોડાયેલો બીજો સવાલ પૂછવાની ક્ષમતા પણ વિકસી રહી છે, ત્યાં સુધી કે હવે બાળકો પોતે સંશોધન પણ કરવા લાગ્યા છે। પ્રશ્નો મેળવવા કરતાં જવાબ પૂછવું એ અગત્યનું છે। હવે જીવનની અંદર આગળ આપણને આ પ્રશ્નો પૂછવા જીવનની અંદર બહુ કામ લાગી શકે છે। આપણે મોટા થઈએ ત્યારે આ બહુ કામ લાગે એવી વસ્તુ છે। પ્રોજેક્ટ સારો છે। ત્યારે મને ઉત્સાહ થાય છે, ત્યારે મને આગળ વધવાનું પ્રોત્સાહન મળે છે। શાળાની આ પહેલથી વાલીઓ પણ જાગૃત થયા છે। તેઓ પોતાના બાળકોમાં આવેલા સકારાત્મક ફેરફારને અનુભવી રહ્યા છે, જેમ કે બાળકોની બોલવાની ક્ષમતા, વિચારવાની રીત અને આત્મવિશ્વાસ હવે પહેલા કરતા ઘણો વધુ મજબૂત થયો છે। પ્રશ્નોના સચોટ જવાબ અમારી ચાંડપ પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બધા જવાબ મળવા માંડ્યા, એટલે એ બાળકને થોડો સંતોષ થયો। સવાલોનું વર્ષ પહેલ દ્વારા હવે બાળકોમાં નવી માહિતી મેળવવાની જિજ્ઞાસા વધી રહી છે। તેમની તાર્કિક વિચારસરણી વિકસી રહી છે અને તેઓ દરેક વિષય પર સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવા લાગ્યા છે। હવે બાળકો ઘરે પણ સવાલો પર ચર્ચા કરે છે અને જવાબ પોતે શોધવાની આદત વિકસાવી રહ્યા છે।